અયોધ્યા રામલલા પ્રાણ પ્રતિષ્ઠાની ગુંજ અંકલેશ્વરમાં પણ જોવા મળી. વર્લ્ડના ઘણા બધા મીડિયામાં આ પાવન પ્રસંગને સ્થાન આપવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે એક હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું, જે વિશ્વના સૌથી મોટા લોકશાહીમાં ધાર્મિકતાનું પ્રતીક છે. અયોધ્યામાં બની રહેલું મંદિર રામનું મંદિર છે. 500 વર્ષની અથાગ પરિશ્રમનું પરિણામ આજે ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગયું. આમ અંકલેશ્વર શહેર પણ રામલલ્લાના આગમનથી રામમય બની ગયું હતું. શહેરની દરેક સોસાયટીમાં ભગવો લહેરાયો હતો અને ડીજેના તાલે આરતી, ધૂન અને ભજનનો માહોલ જામ્યો હતો. અંકલેશ્વરના રઘુવીરનગર ખાતે 1001 દીપ પ્રગટાવીને પ્રભુ શ્રીરામનો દીપોત્સવ ઉજવવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ રઘુવીરનગરની ગૃહિણીઓ રામલલ્લાની સેવામાં જોતરાઈ ગઈ હતી. સમગ્ર શહેરમાં રામલલ્લાના આગમનથી ચો તરફ આનંદ છવાઈ ગયો હતો. શહેરના વિવિધ પ્રકારના જૂથ દ્વારા રામલલ્લાની તસવીર સાથે વરઘોડો, ડીજેના તાલે અને ભગવા ઝંડા સાથે મન મૂકીને ઝૂમ્યા હતા. આ દિવસે ખરેખર દિવાળીનો માહોલ જોવા મળ્યો હતો. બાળકોએ ફટાકડા ફોડી રામલલ્લાને વધાવ્યા હતા. અંકલેશ્વર શહેરનું આખું વાતાવરણ રામ નામથી ગુંજી ઉઠ્યું હતું. રામલલ્લાની શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શહેર પોલીસ પણ ખડેપગે જોવા મળી હતી. ઇન્ડિયા 24 ન્યૂઝ, ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ મિતુલ કોન્ટ્રાક્ટર. જય શ્રી રામ.
બોલાવે છે